ડોશી હા આ શિયાળો તો કીધું પતવા આવે ને ઉનાળાની તૈયારી ચાલુ થઈ સારું ખોટું હવે જો કે 15-20 દાડા તો પછી ઉનાળો ચાલુ એટલે બધા વિવાહ ચાલુ થઈ જાય તે વિહોમ જવાનું નહીં સારું નહીં વિહોમ તો જવાનું હોય પણ પૈસા સગવડ તો કરવી પડશે કે વિવાહ કેટલા બધા છે પૈસા રૂપિયા છે અને ઘરમાં શું કરશું કે વિહોમ જ્યાં કે થોડું ચાલશે તારે પેલા તાર પિયરમાં વિવાહ છે તાર ભત્રીજોના ને આપણો પેલા ભાઈના છોકરાના બોકરાના વિવાહ છે ચોલ્લા બોલ્લા કરવા નહીં જવું કોઈક પાસે પેલી ઢાલો ચડાવી પડશે કોઈક વાહનો નહીં તો આપણે તો લાવશું પૈસા વેચવા લાવી વેચવા પછી તારે તો મારે વેચ ભરવું પડે તારે ભરવું હોય છે આવો ભાઈ આવો કાકા શું કરો કોઈને શોથી ભૂલા પડે તમે બસ અહીંયા નીકળ્યો તો હું જતો જાઉં શોથી આવ્યા તે આ બજારમાં ગયો તો ચમ ભાઈ આ બાજુ ભૂલવા પડ્યા છે તમે બસ આ નવી થોડી સ્કીમ લાવે છે એટલે મેં કીધું જતો જાઉં લાની સ્કીમો લાયા છો વળી તમે પૈસો નહીં હા થોડી એટલે કેમ પૈસા નહીં ડબલ પૈસા થાય એની એટલે ડબલ એટલે ડબલ 1000 ના 2000 તમે જેટલા આપો ને 5000 10,000 મળે તમારે થઈ જશે એટલે કેટલા દાવા માલો તમે પાછા તમારે 15 દિવસ 10 દિવસમાં આવું તો છે તું છે યાર સારું ડોહા વિશ્વાસ નહીં તમે કરી જુઓ ખાલી હું તમારે 10 ના 20 કરી આપીશ પણ આવું તો યાર કોઈ દાડું ભાડી નહીં અમે પણ તમે જુઓ તો ખરી એક વાર તમને ખાવા પડી નવો જશે નીકળ્યું હોય તો અરે ડોશી આ નવું નીકળ્યું હોય કિસે તમે 10,000 આલો તો કે 15 દાવ તો 20,000 રૂપિયા આલું કિસે તે હું ખોટા આપણે જોકે તો પેલા તખાબા જોડેથી ઈયન જોડેથી લીયા થોડા પછી ઈવન તો આલી છે ડબલ થાવ તો પછી આલ દેવાના અને આપણે વિહોમ જવાનું એ મેળ આવી જાય આપણો ઉનાળો સુધરી જાય પાછો હા વિહોમ જવાનું મેળ આવી જાય જમણતા ભાઈ અમે વધારે આલ દે તો જેટલા આપો એટલા થશે તમે 25 અમે આપો 50 50 થશે લાખ આલે છે લાખ લાખ ના 2 લાખ થશે એવું હું તને 1.5 લાખ રૂપિયા આલું બોલ તો દોઢ ના 3 લાખ થશે 3 લાખ પાસ 3 લાખ પાછા 15 દાડામાં હા 15 દિવસ ના હોય તમારા તહેવાર છે ને થઈ જશે કમ્પ્લીટ એવું છે હા ઓ હા તો તમારો નંબર આલો હું તમને નંબર લખો તમારો થોડી વારમાં તમે છે કાલ ફોન કરું તો કાલ આવીને પૈસા લઈ જજો તમે બરાબર બોલો નંબર 63 63 599 થઈ જાય ફોન કરજો મને જે હોય શું નામ તમારું અર્જુન અર્જુનભાઈ ડબલ વાળા વાળીને એક યાદ રહેશે તમને એ હા ઓકે હા તો હું કાલ ફોન કરું તમે આવીને લઈ જજો હો ઓકે તમે ફોન કરજો બરોબર તમારું નામ શું હોય મોકોજી મોગાજી ઓહો. ઓકે વાંધો હા ને? હા કાકા તમે જઈએ તો. હા લે આપણે તો પૈસાની જ વાત અને આપણે તો ઉનાળો સુધરી જાવ તારો હોમથી આયા તો કે હા તો ખાવા જોડેથી પેલા મફાબા જોડેથી લીયા પૈસા એ તો પૈસાનું હું સેટિંગ કરું ચિંતા કરીને એ તો ડબલ થયું એટલે આપણે તો પાછા આલ દેવા જ પણ આપણે છે ડબલ થાય એટલે આપણા બી ઉપર ના આપડા ને યુવાની આલ દે આની મૂડી 300 તો દોડી આલ દે દોડી આપણે ઉનાળો ના સુધરી જાય તાણ પછી આખા હું તકાભાઈ પેલા મકાન ફોન કરું હાલ જ હા તો કરો પેલા તો ખાબાન કરો તો મફાબાન કરો આપણે તખાનું નામ લખ્યું તખો ટાવર કયું કોક લખ્યું ખરું રિંગ વાગે છે હેલો બોલો અરે તખાભાઈ શું કરે છે મજામાં કોઈ ને મોગાબા મજામાં છે બોલો બોલો શું હતું કેવું ચાલે બધું ધંધા પાણી તમારે બસ તબિયત પાણી સારું છે તમારે કેવું છે કહો બસ અમે આ બેઠા હતા એવું છે તમારી જ વાતો કરતા હતા કીધું તખુભાઈ તો બધા શું કરે કીધું હમણાંથી આવતા નહીં આ બાજુ અહીંયા કોમમાં ઊંચા જ નહીં આવતા ને જોવા ને એક બાજુ હીટરમાં અને આ રાયડો ને બાયડો બધું કોમ બહુ ચાલે હા તે હું કહેતો હતો હા બોલો મારે થોડી પૈસાની જરૂર થતી હોય તો 50,000 જેવા આલજો ને તો કરીએ તમને લે 15 દાડામાં પાછા આલે એવું છે તો તમને ઉપર 2-5,000 રૂપિયા વધારે આલે પણ મને થોડું કરી આલજો ને 50,000 રૂપિયા હા તો વધો નહીં તો આવજો તો ટેકો કરશું વળી મારે થોડું શું પેલા મારે ડોશીના પેલા ભત્રીજાના વિવાહ છે ને મારા કુટુંબમાં વિવાહ છે ને પાછા હા હા ના ના થોડી બરોબર જરૂર હતી હા તો વધો નહીં તો આવજો તો હાલે એ હાલ હો હો હમણાં આવું હા શું કીધું તો ખબર તખાભાઈએ તો કીધું કે હમણાં આવીને લઈ જાઓ તમે હા તો લઈ આવો 50,000 કીધા જીવન મારે તો 10,000 નો વેક્સ કરાવું અરે વેક્સ કરાય તો ફેક્સ કરાય ગમે તે કે પણ દોડી ગધાડી જેવી ના લાગે એવી રજી એટલે ધોળી ગધ્યાળી એટલે હું કા ગધ્યાળી હું મારા દાઢી બાટી કરાય નહીં પણ પેલું શું કહેવાય પેલું તે તો ઘેર અસ્ત્ર પેલું માર ફેશિયલ કરાય કેવું લાગે પછી હું આમ તમારા ઘેર અસ્ત્ર માર દે એ ઘેર ના મરે હે આપણે તો પેલું છે લે તખાભાઈને તો કહી દીધું આવું તો મફાબાન કરો તા મફાભાઈને કહી દઉં હા તો કહી દે પેલા નામ તો તખો ટાવર હતું અને મફો ટોપી એ તો ટોપી પહેરે તો ટોપી જ કહેવાના હોય ને તારે અને તમે બીજું પણ નંબર એવી રીતના છે કે મફો ટોપી કરી યાદ રાખ 4 મફા મારા પાસે છે મફો ટોપી મફો કે પેલો લેખાવાળો મફો ધોતિયાવાળો મફો ખબર પડે એટલે મફો ટોપી કરે આ કોનું છોકરું પાસે હોય એમ ભાઈ તો આ તો પેલા બાજુ વાળાનું છે એ બેટા બોલ એ પાણી પાતું પછી હું વાત કરી લઉં એટલી કર લે હેતા હેલો હેલો
મફાભાઈ ઘણા દાડે ફોન કર્યો હો. અરે મફાભાઈ યાર દરરોજ નતો કોમ કરી હું યાર કરે તમે તો કદી નવરાત નહીં હોતા ને. તારે યાર અમારે યાર જમીન કેટલી વાઈએ છે પણ જમીનમાં કોઈ લેવાનું થતું નહીં મજૂરી કરીને મરી જઈએ છીએ વેચી માળો મજૂરી કરીને ધોતે ફાટી ગયો તો કોઈ મળતું નહીં બોલ તે જમીન વેચી માળો. અરે જમીન તો યાર ભાગવી વાઈએ છે જો મારી પોતાની છે તે યાર વેચી મારીએ કયો હાલ બોલો શું કામ હતું અરે થોડું કોમ પડી તું યાર બોલો. અમારા કોમમાં તખો ભાઈ તમે ને પેલા મિતુભાઈ 3 જણા કોમમાં આવે છે બીજું તો કોણ કોમમાં આવે કે આવીએ જ છીએ ને. હવે થોડું પૈસાનું છે જરૂર હતી તો સેટિંગ જ છે હો પૈસાનું કેટલા? વધારે નહીં 50,000 જોવું છે ખાલી 50,000. હા 15 દાણા પાછા તમને સારું કરું કોક. કરું ને કરજો હા નક્કી કહો તમને ખબર પડે યાર પછી હા નક્કી કરું હેડો. આમ પાછા તમારે પેલી ખોટીને પૂછી લેજો ઘેર પાછી બખાડા ના કરો પછી હારે તો પૂછી લઉં. હા તો હું હમણાં હોજે લેવા આવતા ને એ સારું આ. હા લે જો આવા ભાઈ બનો જો એકી ફોન કે લઈ જાઓ 50,000 કે લાખ રૂપિયા જે કે લઈ જાઓ તાણ ભાઈ તો કીધું હા તે કીધું એટલે લઈ આવો તા હેડો. હવે 50,000 બાકી રહે એનું શું કરશું તારા જોડે શું હતી તે તો કોબીઓ નથી લાવી તારે મારા જોડે 10,000 છે અને પેલા મિતભાઈ પાછી કે 50,000 પડ્યા છે પેલા કોબીઓ નતા લાયા હા તે 10,000 છે અને મિતભાઈ ફોન કરો. નહીં અંપાથી 50 લઈએ 10 તો તાક ઘેર કમવા આવશે હા તે ખોરે અંપાથી તને. 50 નું કીએ હા વંશી શું નામ હતું લે મેં શું નામ લખ્યું તું મિતોભાઈ મિતભાઈ લખ્યા હતા. મિતભાઈ મુજરી વાળા હમ. હેલો બોલો મો કાબા અરે મેં તું કરે ભાઈ કોઈ ન્યા તમે 4 વાગે ને હાલ બેઠો તો એવું હોવા અને ભાઈ તારે નોકરી બોકરી શું ચાલે સારી ચાલે છે કે હા બસ કમ્પ્લીટ હા પણ તને તો નોકરી સારી મળી છે ને પાછી 60-70,000 પગાર વાળી હોવા તાર કીધું મારા સારી પૈસાની થોડી જરૂર પડી છે તકલીફમાં આવી જશે યાર એમ તો હોની તકલીફ આવી તમારે અરે યાર તકલીફ બહુ આવી જઈ છે તો થોડા પૈસાની સેટિંગ કરી આલજે મારા ભાઈ આવું શું કરે છે યાર કેટલા જોઈએ છે? મારે વધારે 50,000 જોવું છે ખાલી કરી દેવાડો ને હા તો હમણાં હું હજુ ઓટોમાં આવીને લઈ જાઉં હો એ હા હા અલી તું યાર બધો છોકરાનો બોકરાનો લાવી છો પેલે બધા પેલે કરે છે આ બાજુવાળાનો છોકરો બચારો રમવા ના આવે. તાન આ પાછું તારા વગર તો હતું નહીં પાછું વાર્યું પાછું પેલી પાપડી બાપડી ગોઠિયા ને બોઠિયા ખવડાવું ખરી ભાઈ હમ. સારું હેડ આ તો ડાયો બચારો. પેલા તેને જણાએ કીધું છે આ તો લઈ આવતા. તો હમણાં જે હોચી કીધું છે પણ હાલ જ ઓટો મારી યાદ લઈ આવું હેડ હોય તો યાર તેને જણા ઘેર જ છે હા તે જલ્દી આવતા. તો મને જવા દે તું બધું તો આ છોકરો બોકરો બધું મોકલી દેજે આવું તો પાછું હું લઈને આવું હાલ છો ત્રણ જણા 5 થી 50 લે 1.5 લાખ થયા છે જઈને તરત પેલા ફોન કરો પેલો ભાઈ આવ્યો હતો ને અર્જુન નામ હતું હોય એને ફોન કરવા દે જઈને તરત જઈને તરત ફોન કર ભાઈ લઈ જઈએ તું મને 15 દામ જલ્દી 15 દામ ડબલ કરીને હાલી દે એમ જ કેવું છે તો છે આવ ઊભી થા લાયો જો કેટલા લાયા? ત્રણ જણા 50 કીધા છે તે લઈને આવ્યો બધો આલે. ઓહો અને પેલા મફાબાન ખોટી બોલતી જ નથી ને પાછી. એ તો વાત કરી નાખી હતી હોય પેલા ભાઈનું ફોન કરવા દે ને પેલા મને પછી બીજી બધી કસવા તો ભાઈનું ફોન કરી દઉં હું બહુ કરજો મને બગાવો આવે છે. પચાબા મેલ હેલો અર્જુનભાઈ હા બોલો. આપણે હમણાં વારંવાર વાત નથી કરી હા હા પેલા મોગોજી બોલું હા બોલો ઓળખ્યા બોલો. આ તો કીધું પેલા પૈસાને કીધું પૈસાનું સેટિંગ થઈ ગયું મેં તમને કાલે કીધું પણ આજના સેટિંગ થઈ ગયું છે વળી થઈ ગયા કેટલા છે પૈસા સેટિંગ? પૈસા તો તમે આવો ને તો કરીએ છીએ તો આડે હું ઘરે આવું. ફટાફટ આવી જજો હો હા હા વાંધો નહીં 10 વાર ના મિનિટ કરતા. હા 10 મિનિટમાં આવ્યો. હા દુસરી બાકી મિલજી કા લા, હા ભાઈ આવ્યો બેહો સાહેબ બેહો સવારે બોલો કેટલા થયા પૈસા સેટિંગ? પૈસા તો 1.5 લાખ રૂપિયા કર્યા છે 1.5 લાખ કર્યા ને? ઓહો તો 1.5 ના તમારે દાન કરી આપું. તો ત્રણ મને 15 દામ ત્રણ હાલ દેવા પડે હા 15 દાન થઈને થઈ જશે ફાઇનલ. તો અમારે 1.5 છે તમે ત્યાં પાકીટ સુધી રાખો હોય તો પાકીટ તો હું નવું લાવ્યો 1.5 આપવાના જ છે કે 5,000 નું પાકીટ લાવું નવું હું વાત કરો છો કે બરોબર ચલો વાંધો નહીં તમે 10 દિવસમાં તમને દાન કરી આપું. તમારો નંબર તો મારા પાસે નંબર સર ફોન કરજો નકર હું આપી જઈશ નકર તમે આવજો ઘરે એ હા ઓફિસે આપણે હો ને? હા હા ઓકે ચલો પેલું કાર્ડ આવતા જો ઓફિસનું એડ્રેસ વગર પાછું 2 મિનિટ બોલો. લો લ્યો હા ફોન કરજો ઓફિસે ડાયરેક્ટ. બરાબર આ રહ્યું પેલી ઊંચી ઊંચી બિલ્ડિંગ બધું રે ઓફિસ ને હા ઊંચી રહી બિલ્ડિંગ. એ હા પહેલા મારે આપવું જ છે ઓફિસ. એ હા ઓકે લીધું કાર્ડ? લીધું ના રે હા હેડો. કેટલા દાડા કીધા તે? 15 દામ તો કીધું કરી આલું એમ કીધું હા તું ઘરનું કોમ બોમ કર
હા. હું તને થોડું મોટો મારતો બજારમાં હવ પછી શું કરે આખો દાડો તો પાડો ફોને ગોમમાં નહીં લઈ જાય આખો દાડો ફોન સેટ તે લઈ જાવ પડે કે મેં થોડી ના પાડી હતી તો આમ ફોન અને આમ ચમ મોઢું ઉતરી ગયેલું આમ પેલી એના કળી જેવું કરી નાખીશ આમ હોય ને શું કરે કે ચમ તાર બેઠો તો અને પેલા પૈસા નું કર્યું ફોન આવ્યો પેલાનો આજે 20 દાડા થયા કોઈ આવ્યો નહીં 2-3 દાડે હું ફોન કરું પણ ફોન લાગતું નહીં કે તો તાર શું કરશો રાજ્યમાં નંબર પાછો ફોન કરું ફોન કર્યો ભાઈનો બરાબર તે નહીં લાગતો પછી પેલા ભાઈને ફોન કરું તમે બરાબર શાનના કહેશો મને ફોન કરું ફોન કરો કોમ મારું મગજ કોમ નહીં કરતું હા મારું મગજ કોમ નહીં કરતું પેલા આલી થઈ પેલા થઈ ગયા છો ને તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ જુઓ કરી ને છે પ્રયત્ન કરો જણા આચા વગર આલી દીધા પૈસા ફરીથી કરવા દે મને કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી છે ને જોયા વગર આલી દીધા હવે આલજો પેલા બધા પૈસા લેવા આવે ને ઈવાન આલજો હવે ઓહો કદું આપણો દોડો થઈ ગયો ખુશાલ દોડો થઈ ગયો નહીં થઈ ગયો છો તારા બધી લાયો હતી પેલા ભત્રીજાના વિહોમન તે જવાના વિહોમ તો જવાનું હોય મેં કીધું વ્યાજવા લાવીએ તે કે ના ફોન બધાના 15 દાડા વાયદો કરી નાખ્યો ફોન આપ્યો શું કરે કે આવું મને હું કે હો મુઈ કીધું તું કોકનો પેલા લાગે તકાપીનો ફોન આવ્યો મેં તો કીધેલું ઘેરથી લે હું આલુ થોડાથી કે એરા રહેવા દે હેલો હા હું કરે કોઈ ના બેઠો તો બોલો અને પેલા 15 દાડાના આજ તો મહિનો થવા આવ્યો પૈસા નું કર્યું તકાભાઈ થોડું કરી આલું હું તમને હજી થોડું મારું થોડું લેટ થઈ ગયું આબવાના હતા અહીંથી હા હું તમને થોડા દાડા કરી આલું હું અઠવાડિયે મેં હતા 15 દાડાનું કહેતા હતા તો હજી સુધી આલે નહીં આ તો હું તમને કરી આલું યાર નક ભાઈ હું હજે ઘેર આવું છું ના યાર ઘેર ના આવતા અમારે થોડું લેશે એટલે ચમ તો હું તમને કરી આલું ના એવું ના ચાલે યાર હું તો ઘેર આય મારે તો પૈસા જોવું પેલો ને આયા બેકાર છે ફોન એકદમ હતો નહીં કોમ કર ઘરમાં તો મારીને આવું ફોન લેતા જો મારા જોવના બધા ઘોણિયા વાળા મને ઉપા પ્લે કરું તો આવે વાત કરી દેજે કે ના. ઘેર નહીં કઈ લઈને જો હંગાત મારે નહીં જોતો ફોન. બધી પૂછતા નહીં કોઈને ને પેલું લઈને બેસી જાશું ખુશી પૈસા બિચાર છે નહીં આવું ઘણી વાર આવશું હું કોઈ પ્લાન બનાવવો પડશે શું બનાવશું એક કામ કર ઘણી વાર આવું ને તો આપણે આગળથી ભાડી જઈએ ને તો હું ગોડા કરવાનું ચાલુ કરી દે તારે એમ ક્યાંક ડોહો તો ગોડા થઈ જાય એમ કહી દીજે હા 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 તો કોમ ઘરમાં કોમ બોમ કહે હું તું આવશે એટલે હું મારી રીતે કૂટી લઈ હા એટલે ફોન લેતી જાય ને કે પાછા કે ગોડા થઈ જાય ફોન ચો પાણી રાખે જોવું તેવું થાય એ ડોહા લતખો ભાઈ આવશું હા લતખો ભાઈ આવશું લે તારી શું કરશો એક કામ કર પેલો રમકડો લે જલ્દી 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 એ છોકરો અમા લે લઈ જાઓ લે મગરાજ આ મગરાજ કેમ આ ગોડા કરાવી યાર અલે એ પગમ તો ના ચલાવાય આવ્યો આ તો શીખમ આવું કરશે આમાં ડોમ ગોડા થઈ ગયા ફરી ગયો હારી હાલ પૈસા જ નહીં હું પૈસા નહીં 50,000 લેવાના છે ચાનો વાયદો કર્યો આજ મહિનો થઈ ગયો આ તો ઈવન ઈમો ખરી ગયું છો હું ફરી ગયો હાલે તને દાબા કરાજો ને પૈસા પછી હાલ દેજો 2 દાડો આવા થોડા કીધા કોકનું પૈસા લાવીને પણ દવાખાને લઈ જવા ઓબા દાબા કરાવજો પા ગોડા થઈ ગયા હા હો એ હા એ ડોહા બપુતા હું ગોડાયો કરો હો આ ગોડા નથી જીવા એ ગોડા થઈ ગયા એ મગાબા મને બેઠેલી જ મૂક લાગે ના ઈવન ફરી ગયો થોડું મારા પૈસા લેવાના હતા 50,000 પૈસા તો હાલ નહીં પાસ આવશે એટલે આલી જવા ઈવન હોશ થાય ને એટલે આલી દેવું ઓયો થયો ફરી જઈશ મગજ થોડું લાવવામાં સીધું કરી દઉં હું સીધું કરો તમે મગાબા
એ મગાબા આ તો વેચી ઉડાવી મન પૈસા આલજે તું કાલે બસ કે આલી જાઉં મન કાલે પૈસા જોવો મારે કાલે તો નહીં પણ ઈવન હોશ થાય એટલે આલી જાઉં એમ કહું હારું હેડો હો આ રાયડો વઢાવા આવ્યો ને તે વેચીને આલી દેવું હારું ના વાહન પૈસા જોતા હોય કેજો હોત કરા દાબા લાબા હા રેડો થોડા ઘણા આલજો તાર એ તો ભાઈબંધ હોય ને એટલે આલો ના બીજો હોય તો કોઈ નહીં આલતો મને. હા રેડો હારું મગાબા હું તો ભાઈ આ કોણ આ કોણ ડોયો મારા ડોહો કરે અલે કેમ આમ કરીશ ત્યાં ફરી ગયું તો થોડું મગજ કેમ ફરી ગયું એટલે ફરી ગયું લે, પૈસા ભાઈ હાલ પૈસા નહીં ઈવન થોડું હોશ થાય ને એટલે પછી પૈસા આલી જાઉં હું પૈસા તો લાવો સંભળાય છે ફરી ગયું તો ભાઈ શું કરું દવા લેવાય હાલ પૈસા નહીં એવું એમ હા શાંતિ રાખો કે પૈસા લેવા એટલે ચારા કરવાનું ચાલુ કરી દીધી એવું લાગે મને વધુ નહીં તો દવા બવા કરાવો તને બીજું તો હું તાણ હાલ પૈસા હવે પૈસા ખૂટે તો ફોન કરજો તને હાર ફોન કરશું હો હા અને હોશ થાય એટલે તમારે પૈસા આલી દેવું અમે એ હા હા જવા દે મને એ ડોહા જા હો જા હો તો જા અરે જતા રહ્યા, મજા આવી જો કેવું નાટક કર્યું આવું જ નાટક કરવાનું તમારે આવું એટલે પછી પૈસા તો એમ કઈ જ્યાં કે પૈસા તો જ્યાં પણ બીજા દવા કરાવવા આલ્યા ને તમે. હમ. આ તો અમે દવા બવા તો પેલું લાવીએ બધું ગમન લાવી ખાઈ ગયો હું ચોહે નહીં લાવું હાલ વધી ખાઈ જઈએ યાર ના એ તો હું કહે કે તું દવા લેવા પૈસામાં દાગીના વેચીને દવા કરાઈને હોસ્થી કહે અને પછી હવે પૈસા તમને આલ દેવું કહે એમ હું કહે તમારે બધી અજીબ દેવું કરવું હો. પાછા આવું તો પાછો આવું કરું છું ના નહીં કરું હેડો જોજે માટી માટી થઈ ગયું હું પેલો યાર રાયડો વાઢીને બધાનું દેવું પૂરું કરવાનું કરો પછી આવું કરીએ તો થોડું સારું થાય યાર સારું રહે તે તાર એ તો તું કેવું કુટુંબ તું બધું ચિંતા કરે નહીં આ તે જો કૂટજો કાલ મારો કેવું મસ્ત નાટક કર્યું નાઈ જા બધા હસો પાછી તે રોવું ડોહા તારે અને આ છોકરો એ શોથી લાવ્યો છો આવો હે. ખેટાડો ને ખેટાડો તમારે કેમ છે તો હેડો 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 આ લઈ જા લે લઈ જા લઈ જા આ લઈ જા પિઝ્ઝો લઈ જા પિઝ્ઝો આ હેડ તમે બેહું તો રસો બધો કરો હા આ રમકડો બધા ભરી દ્યો એ તો પણ ભરીએ છે હા